महाकाल एज्युकेशन में आपનું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયોને લાઇક વિડીયોને શેર કરી દેજો। મિત્રો, આપણે પોલીસની તૈયારીની વાત કરી હતી, પણ ઘણા બધા મિત્રોને એવી કે કમેન્ટો આવી હતી કે તમે કરંટના પ્રશ્નો ચાલુ રાખો, બીજી તૈયારી અમે કરી લઈશું। એટલા માટે અમે કરંટના વિડીયો અપલોડ કરવાના ચાલુ રાખેલ છે। 21 અને 22 મે વિશે ચર્ચા કરીશું, કારણ મેં કરંટ અફેર્સના પ્રશ્નો અને 21 અને 22 મે વિશે કરંટના પ્રશ્નો અપલોડ કરવાના છીએ। તો ખાસ કરીને 22નો આપણે 21નો તો મૌલિક રીતે ચર્ચા કરી લઈશું, પછી થોડા ભારતના પ્રશ્નો કરી લઈશું ચર્ચા, અને અઠવાડિયાના અમુક પ્રશ્નોનું 2 મહિનાના અમુક કરંટના પ્રશ્નો છે તેનું સોલ્યુશન આપણે છેલ્લે કરીશું। એટલે મૂળ 200 થી 250 જેટલા પ્રશ્નોનું સોલ્યુશન થશે, એટલે વિડીયો ખાસ કરીને છેલ્લા સુધી જોજો। તો પ્રશ્ન 1, 22 મે કરંટ અફેર્સ 2025। પ્રશ્ન 1, હાલમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 1 મે। તો દિવસો વિશે ચર્ચા કરી લઈએ। તો પહેલાં દિવસો વિશે વિડીયો ખાસ કરીને જો ચેક કરી લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો એવું હોય તો, બરાબર। તો દિવસો વિશે ચર્ચા કરી લઈએ। 1 મે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ, 1 મે રામકૃષ્ણ મિશન સ્થાપના દિવસ, 2 મે વિશ્વ ટૂણા દિવસ, 3 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ, 4 મે કોલસા ખનિજ દિવસ, 4 મે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ, 5 મે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ, 5 મે વિશ્વ પોર્તુગાલી ભાષા દિવસ, 6 મે ઇન્ટરનેશનલ નો ડાયટ ડે, 7 મે વિશ્વ એથ્લેટિક દિવસ, 8 મે વિશ્વ રેડક્રોસ સ્થાપના દિવસ, 8 મે આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ, 9 મે યુરોપ દિવસ, 10 મે વિશ્વ લ્યુપસ દિવસ, 11 મે રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક દિવસ, 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, 12 મે આંતરરાષ્ટ્રીય છોડ દિવસ સ્વાસ્થ્ય દિવસ, 15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ, 16 મે ડેન્ગ્યુ દિવસ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ, 16 મે સિક્કિમ રાજ્યનો સ્થાપના દિવસ, 17 મે વિશ્વ દૂરસંચાર દિવસ, 17 મે વિશ્વ ઉચ્ચ રક્તચાપ દિવસ એટલે કે નેશનલ હાઇપરટેન્શન ડે, 18 મે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ એટલે કે મ્યુઝિયમ દિવસ, અને 19 મે વિશ્વ પરિવાર ચિકિત્સક દિવસ, અને 20 મે વિશ્વ મધમાખી દિવસ। આટલા દિવસો વિશે ચર્ચા આપણે કરી। પ્રશ્ન 2, હાલમાં ભારતમાં કોણ પ્રથમ પૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે? તો કયું? તો મિઝોરમ। મિઝોરમનું કેપિટલ છે આઇઝોલ, સીએમ છે લાલ દુહામા, રાજ્યપાલ છે વીકે સિંઘ એટલે કે વિજયકુમાર। મિઝોરમ લેગપુઈ હવાઈ અડ્ડાની સુરક્ષા સીઆઈએફને સંભાળ્યો છે। ભારતને સુરક્ષાનો સ્તર CISS સંભાળ્યો છે। ભારતનો મિઝોરમ રાજ્ય સિંગાપુર સુધી અર્થપૂર્ણ ફૂલોની પ્રથમ વખત નિર્યાત થયો છે। પૂર્વોત્તર રાજ્ય મિઝોરમ તહેવારને ચરકુટ મનાવે છે। મિઝોરમ રાજ્યનો પ્રથમ સ્કાય વોકનું ઉદ્ઘાટન આઇઝોલમાં કરવામાં આવ્યું છે। ખિલ્લી રામ મીનાનો ઉત્સવ મિઝોરમનો નવો પ્રમુખ મુખ્ય સચિવ બન્યો છે। મિઝોરમ રાજ્ય સરકાર ખેડૂતો માટે ઉદ્યમોને સમર્થન આપવા બાકાના યોજના શરૂ કરી છે। તો પ્રશ્ન 3, હાલમાં ન્યાયમૂર્તિ કેમૈયા સોમશેખરને કયા રાજ્યમાં ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મણિપુર। મણિપુરનું કેપિટલ છે ઇમ્ફાલ, સીએમ છે એન બિરેન્દ્ર સિંઘ, રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા। તો મણિપુર રાજ્યનો ચેરોઉબો ઉત્સવ મનાવવામાં આવે છે। ડી કૃષ્ણકુમારને મણિપુરના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવે છે। મણિપુરના નિગોલ ચકોબો ઉત્સવ હર્ષોલ્લાસની સાથે મનાવવામાં આવે છે। મણિપુરના હેન્ડ્રો ગામને 2024નું સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ બન્યું છે। ભારતનું પૂર્વોત્તર રાજ્ય મણિપુરનું ઉગ્રવાદ મુક્ત કરવાની ઘોષણા કરી છે। મણિપુર સરકારની નિયમોથી નિપટવા માટે સાંસ અભિયાન શરૂ કરવામાં આવ્યો છે। 9 મેથી ચરમપંથી સંગઠનોને ગૃહ મંત્રાલયને ગેરકાનૂની ઘોષિત કરવામાં આવ્યું। વાર્ષિક ઉત્સવ મેરો હોચગબા મણિપુરમાં મનાવવામાં આવ્યો। પ્રશ્ન 4, પ્રશ્ન 4ની અંદર હાલમાં કઈ ભારતીય લેખિકાને આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો છે? તો બાનુ મુસ્તાક। તેમની લઘુકથાનો સંગ્રહ છે હાઇટ લેમ્પ। તો વિશ્વ ન્યાયવાદી સંઘથી સન્માન પદક મેળવવાવાળા પ્રથમ ભારતીય વકીલ રિપુવન રિભુ બન્યા છે। સર્વપ્રિય સાગવાનને દાનિશ સિદ્દીકીને જર્નલિઝમ એવોર્ડ 2025 મળ્યો છે। મધુસૂદન શાહીને ફિજી સર્વસન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે। પાયલ કપાડિયાને પ્રતિષ્ઠિત ફાંસીથી સન્માન મળ્યો છે। કુમાર મંગલ બિરલાને લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે। આમિર ખાનને મકાઉ કોમેડી ફેસ્ટિવલ 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે। પ્રશ્ન 5, હાલમાં કયા રાજ્યને સરકારને રાહવીર યોજના મંજૂરી આપી? તો મધ્યપ્રદેશ। રોડ દુર્ઘટના પીડિતો હોસ્પિટલ પહોંચાડવા માટે સહાય કરવા માટે વ્યક્તિઓને 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે આ રાહવીર યોજનાના હેઠળ, અને તેમાં મહિલાઓને ધ્યાનમાં રાખીને આપવામાં આ સેવા આવશે। બરોબર, દુઃખિત પીડા હોસ્પિટલ પહોંચવા સરકારી સહાય માટે વ્યક્તિઓને 25,000 ઇનામની આપવાની રાહવીર યોજનાની સેવા આપવાની જરૂરી કરી છે।
તો 25,000 રૂપિયા સહાય આપવામાં આવશે રોડ દુર્ઘટનાની અંદર, રાહ વિરોધની અંદર, અને મહિલાઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવશે. ના સોરી મિત્રો, મહિલાને એવું ધ્યાનમાં નહીં હતું. દરેક વ્યક્તિને આ યોજનાનો લાભ લઈ શકશે. કેપિટલ ભોપાલ છે, સીએમ છે મોહન યાદવ, રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ. મધ્યપ્રદેશ માનવ હાથીની સંગ્રહ માટે 47 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી છે. મધ્યપ્રદેશ સરકારે પ્રથમ AI આધારિત રિયલ ટાઈમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમને શરૂ કરવામાં આવે છે. પરાલી જિલ્લાને સળગાવવા પર મધ્યપ્રદેશે પ્રતિબંધ લગાવ્યો છે. કુંદ રાષ્ટ્રીય ઉદ્યાનથી 2 ચિત્તાને પ્રભાસ અને પાવાક શિફ્ટ કરવામાં આવ્યા છે. ગાંધીસાગર અભયારણ્યમાં છોડવામાં આવ્યા છે. બરાબર. મધ્યપ્રદેશ સરકારે સાગર જિલ્લાના ડો ભીમરાવ આંબેડકરના નામ પર એક નવા વન્યજીવ અભયારણ્યનું ઘોષિત કરવામાં આવ્યો છે. તો પ્રશ્ન 6 હાલમાં ભારતનો કોર ઇન્ડસ્ટ્રી ઇન્ડેક્સમાં 2 એપ્રિલ 2025માં કેટલા પ્રતિશતનો વધારો નોંધવામાં આવ્યો છે? તો 0.5%. પ્રશ્ન 7 હાલમાં કયા દેશની ત્રીજા સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલન 2025ની પ્રથમ વખત બીજી બ્લુ વાર્તાની મેજબાની કરી છે? તો ભારતે. તો એશિયા યોગાસન ખેલ ચેમ્પિયનશિપમાં ભારત ટોપ પર છે. નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે દુનિયામાં ચોથા સૌથી મોટો ઓટોમોબાઈલ નિર્માતા દેશ ભારત બન્યું છે. નેદર નિષ્ઠિત હથિયાર પ્રણાલીના પરીક્ષણ કરવાવાળામાં ચોથો દેશ ભારત બન્યો છે. નેટવર્ક તરફેણના સૂચકાંક ભારત 36મા સ્થાન પર છે. એઆઈના સૌથી વધારે નિવેશ કરવાવાળામાં 10 દેશો સામેલ થયો છે. ભારત વૈશ્વિક સ્તરમાં પર બીજો સૌથી મોટો 5G બજાર બન્યો છે. સતત વિકાસ લક્ષ્ય સૂચકાંકમાં 2024માં ભારત 9મા સ્થાન પર છે. બરાબર. પ્રશ્ન 8 હાલમાં માઉન્ટ એવરેસ્ટ ફતેહ કરવાવાળી CISFની પ્રથમ મહિલા અધિકારી કોણ બની છે? તો ગીતા સમોટા. બરાબર. સુનિલ ભારત તો આપણે ચર્ચા કરી લઈએ થોડી. સુનિલ ભારતી મિત્તલે વિશ્વ બેંકના નિવેશ કરવાળા પ્રયોગશાળામાં સામેલ થયા. ખુનિયક પટામાં લિઝવાર્ડ ટ્રુકુલ બેડમિન્ટનના વિશ્વમાં સંઘના અધ્યક્ષમાં પ્રતિનિધિ થઈ. હૈદરાબાદના તેલંગાણા રાજ્યના મુખ્ય સચિવનો પદભાર સંભાળ્યો. હૈદરાબાદના તેલંગાણાના મુખ્ય સચિવનો પદભાર કેરામ કૃષ્ણરાવે સંભાળ્યો. વિનોદ કુમાર ગુંજિયાલે બિહારના મુખ્ય નિર્વાચન અધિકારીનો પદભાર સંભાળ્યો. પ્રતીક શર્મા સેને ઉત્તરી કમાનનો પદભાર સંભાળ્યો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કાર્યકારી નિદેશકના રૂપમાં અનંત અંબાણીને નિયુક્ત કરવામાં આવ્યા છે. અસમ રાઇફલ્સના પ્રથમ મહિલા રોગ હેડલરના રૂપમાં શ્રીમી લક્ષ્મી પીવીએ નિયુક્ત કરવામાં આવ્યા છે. બોઈંગના ઉપાધ્યક્ષ પ્રબંધ નિદેશકમાં સ્ટેટી શાયરને નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રશ્ન 9 હાલમાં ફૂટબોલ વિશે પ્રશ્ન 9 હાલમાં કયા ફૂટબોલરને સંન્યાસની ઘોષણા કરી છે? તો પેપેરીના. પ્રશ્ન 10 હાલમાં કોને રોટરડેમ 2025 વિશ્વ હાઇડ્રોજન શિખર સંમેલન સંબોધિત કરવામાં આવ્યું છે? તો સંતોષકુમાર સારંગી. પ્રશ્ન 11 હાલમાં ભારતીય પ્રતિસ્પર્ધાનો આયોગના 16 વાર્ષિક દિવસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો ન્યૂ દિલ્હી. પ્રશ્ન 12 હાલમાં ક્યાંના રાષ્ટ્રપતિને ગોલ્ડન ડોમ મિસાઇલ રક્ષા કવચની ઘોષણા કરી છે? તો અમેરિકા. બરાબર. તો અમેરિકા વિશે ચર્ચા કરીએ. અમેરિકાના રાષ્ટ્રપતિએ ડોનાલ્ડ ટ્રમ્પે દેશ માટે $175 અરબ ખર્ચની સાથે ડોમ મિસાઇલ રક્ષા કવચની આ કાર્યક્રમની ઘોષણા કરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ છે. 31 એપ્રિલે અંગ્રેજી ભાષા દિવસ મનાવ્યો છે. અમેરિકા ભારતને હોકી તરણોત્સવ તકનીકની બીકરીની મંજૂરી આપી છે. અમેરિકાના ન્યૂયોર્કમાં ડોબી આંબેડકરના દિવસની ઘોષણા કરી છે. અમેરિકાએ સતત ચોથા વર્ષમાં ભારતમાં સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર દેશ બન્યો. અમેરિકા બાયોટેક ફોર્મ કોલોસ બાયોસાઇઝના ડાયર વુલ્ફને પુનર્જન્મનો દાવો કરવામાં આવ્યો છે. અમેરિકા સિનેટ ભારતીય અને વૈજ્ઞાનિક જય ભટ્ટાચાર્યને સ્વાસ્થ્ય સંસ્થાના નિર્દેશકના રૂપમાં નિયુક્ત કરવામાં આવે છે. ભારતમાં આવવાવાળા પ્રેષણોમાં રેમિટેન્સના સ્ત્રોતમાં અમેરિકા ટોપ પર છે. તો ખાસ કરીને હવે આપણે ચર્ચા કરી લઈએ છીએ અમેરિકા વિશે. તો પેપર સ્ટોપરે અમેરિકાએ પ્રતિબંધ લગાવે છે. ખુફિયા વિભાગના પ્રમુખ તુલસી ગબાર્ડ ભારતમાં આવ્યા હતા હમણાં. અને ખાસ કરીને ખુફિયા વિભાગના પ્રમુખ ભારતમાં આવ્યા હતા. અને પેરિસ જલવાયુ સમજૂતાથી અમેરિકા બહાર થયું છે. WHOથી અમેરિકા બહાર થયેલું છે. અને ખાસ કરીને હમણાં એક ખૂબ જ દુઃખદ સમાચાર કહેવાય કે અમેરિકાએ ભારતની જે કેરીઓની લગભગ મોકલી હતી આમ તેને સ્વીકાર કર્યો નથી. આપણે કેરીઓ ભારતની સડક બગડી ગઈ છે તેવા સમાચાર ન્યૂઝમાં જોવા મળેલ છે. તો પ્રશ્ન 13 હાલમાં કઈ રાજ્યની સરકારે દિવ્યાંગ માટે દંપતીને વિવાહ માટે 1 લાખ રૂપિયાની સહાય પ્રોત્સાહન રાશિમાં આપવાની ઘોષણા કરી છે? તો તેલંગાણા. આ સોની મિત્રો આ પ્રશ્ન હતો એ તેના પત્નીના નામ પૂરા આપવામાં આવશે. બરાબર. આ એક સરકારી આદેશ પર રજૂ કરવામાં આવે છે કે આ લાભ પત્નીના નામ પર આપવામાં આવશે. એક દિવ્યાંગ માટે દંપતીને વિવાહ માટે 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. પત્નીના નામ પૂરા સહાય આપવામાં આવશે. અને સરકારી આદેશ પર આ સંબંધે સરકારી આદેશ પર રજૂ કરવામાં આવશે. કેપિટલ હૈદરાબાદ છે. CM રેન્દ્ર રેડ્ડી છે. તેલંગાણાના રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા.
કબલ રાઇડર રિઝર્વ, અમરાવતી ટાઈગર રિઝર્વ, ખાસ પ્રબંધન નેશનલ પાર્ક, મહાવીર હરિના વનની નેશનલ પાર્ક, મૃગવણી નેશનલ પાર્ક, તેલંગાણા નેશનલ પાર્ક. આ તેલંગાણામાં આવેલ છે. ગોલ્ડ સિક્કાથી દ્વારા ભારતીય સોનાને પીગળવાનું એટીએમનું અનાવરણ હૈદરાબાદમાં કરવામાં આવ્યું છે. તેલંગાણા ટી સીલરના સાયબર સુરક્ષા લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તેલંગાણા સરકારને હીટવેવ રાજ્યને વિશિષ્ટ આપદા વિશે ઘોષિત કરી છે. તેલંગાણા સરકારે ભૂભારતીય અધિનિયમ અને ભૂભારતીય પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો છે. એસસી વર્ગીકરણ અધિનિયમ લાગુ કરવાવાળો પ્રથમ રાજ્ય તેલંગાણા મળ્યું છે. રાજ્યની સાર્વજનિક ક્ષેત્રની સમસ્યાને દૂર કરવા માટે એ રાઇઝિંગ ગ્રેડ ચેલેન્જ તેલંગાણામાં શરૂ થઈ છે. તેલંગાણાની ચપાતા મરીજને GI ટેગ મળ્યો છે. પ્રશ્ન 14, હાલમાં જયંત નાર્લિકરનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો ખગોળ વૈજ્ઞાનિક હતા. 86 વર્ષે નિધન થયું છે. પ્રશ્ન 15, હાલમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો 78મો સત્રનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જીનેવા. પ્રશ્ન તમારા માટે છે, હાલમાં કોને પ્રથમ વખત ઇટાલિયન ઓપન ખિતાબ જીત્યો છે? કાર્લોસ અલ્કરાઝ, જેનિક સિનરે આને હરાવીને જીત્યો છે. પ્રશ્ન તમારે પૂછ્યો તો કાલે. હાલમાં કામિલ ઇન્દ્રશીત કયા દેશના પ્રધાનમંત્રીને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સુડાન, કેન્યા, યુગાન્ડા, શ્રીલંકા. બરાબર. તો આ ટેસ્ટમાંથી ચેક કરી લેજો. તો આપણે હવે એકવીના કરણ વિશે ચર્ચા કરી લઈએ. 22ને આપણે ચર્ચા કરી, તો આપણે મૌલિક રીતે ચર્ચા કરી લઈએ. એકવીના હાલમાં વિશ્વ બાકી દિવસ મનાવવામાં આવ્યો છે 20 મે. હાલમાં શિરુ લીલી મહોત્સવનું 2025નો 5મો સંસ્કરણ ક્યાં શરૂ થયો? તો મણિપુરમાં શરૂ થયો. હાલમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે GE0 પહેલની ઘોષણા કરી છે. દિલ્હીમાં હાલમાં નિકોર સોરડેન કયા દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે? તો રોમાનિયા. બરાબર. હાલમાં ભારતીય સેનાના કે 5મી શતાબ્દીની પ્રેરિત કરાયેલા જહાજને સામેલ કરશે? તો કર્ણાટક. હાલમાં ICRFI 2025ની સૌથી ચોથા ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થામાં કેટલા પ્રતિશતના દરે વધવાનું અનુમાન લગાવ્યું છે? 6.9. હાલમાં કયા રાજ્યની સરકારે ખેડૂતોને સશક્ત બનાવવા માટે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન શરૂ થયો? તો ત્રિપુરા. હાલમાં રાષ્ટ્રીય કેડેટ કોરના અભિયાનમાં દળને પર્વત શિખર ફતેહ કરવામાં આવ્યું છે. તો માઉન્ટ એવરેસ્ટ. હાલમાં કામિલ ઇદ્રીસ કયા દેશના પ્રથમ પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સુડાન. પ્રશ્ન 10, હાલમાં ઓવર સિટીઝન ઓફ ધ ઇન્ડિયાના નવા પોર્ટ કોને લોન્ચ કરી છે? તો અમિત શાહે. પ્રશ્ન 11, હાલમાં ભારતના પ્રથમ 12 હથિયારીઓની રખેવાળા માટે મહાવત વિલેજ નામની એક વિશેષ પુસ્તક લોન્ચ કરી છે. થેમા કાડુ. પ્રશ્ન 12, હાલમાં કયા રાજ્યને ટેક ઇટ ડાઉન એ ડ્રેલ પ્રસ્તાવ હસ્તાક્ષર કરવામાં આવે છે? તો અમેરિકા. હાલમાં કયા પ્રશ્ન 13, હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રી ઇન્દિરા સૌરગીરી જિલ્લા વિકાસ યોજના લોન્ચ કરી છે? તો તેલંગાણા. પ્રશ્ન 14, હાલમાં MRI શ્રીનિવાસનું નિધન થયું. તેઓ કોણ હતા? તો પરમાણુ વૈજ્ઞાનિક હતા. પ્રશ્ન 15, હાલમાં કયા ભગવાન હનુમાનજીની 16 ફૂટ ઊંચી પ્રતિમાનું મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે? તો ગ્યુઆના. હાલમાં કોણે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન શેપ અંડર-19 ચેમ્પિયનશિપ 2025 ખિતાબ જીત્યો? તો ભારતે. હાલ કોને પ્રથમ વખત ઇટાલિયન ઓપન ખિતાબ જીત્યો અને કોને હરાવીને જીત્યો? તે હમણાં ચર્ચા કરેલી છે. એટલે ખાસ કરીને બધા પ્રશ્નોનું ધ્યાન રાખજો. હવે આપણે ચર્ચા કરી લઈએ ભારતના પ્રશ્નો વિશે. હાલમાં દુનિયામાં સૌથી વધારે સક્રિય સૈન્ય બળ ધરાવતો ભારત ટોપ દેશ ચીન બન્યો છે. સૈન્ય કર્મીઓ 20,35,000 છે. 2025માં સૌથી વધારે સક્રિય સૈન્ય બળ ધરાવતો બીજો દેશ ભારત બન્યો. સૈન્ય કર્મી 14,55,550 છે. હાલમાં ભારત અને અફઘાનિસ્તાન દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ 10 લાખનો અભ્યાસનો છઠ્ઠો સ્થાપના થયો છે. બીજી એશિયા યોગાસન ખેલ ચેમ્પિયનશિપમાં ટોપ પર ભારત છે. ભારત અને વિયેતનામ નવા સંબંધોને જ્ઞાપનની સાથે બૌદ્ધ સંબંધો મજબૂત કરવામાં આવ્યા છે. નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે દુનિયાનો ચોથો સૌથી મોટો ઓટોમોબાઈલ નિર્માતા દેશ ભારત બન્યો. લેધર નિર્દેશિત હથિયાર પ્રણાલીમાં ભારત પરીક્ષણ કરવાવાળા દેશોમાં ચોથો દેશ ભારત બન્યો. રશિયા, ચીન, અમેરિકા પછી ભારત આવે છે. નેપાળ તત્પરતા સૂચકાંકમાં ભારત 36મા સ્થાન પર છે. એમાં સૌથી નિવેશ કરવાવાળા 10 દેશોમાં સામેલ થયો. ભારત વૈશ્વિક પર બીજો સૌથી મોટો 5G બજાર બન્યો. સતત વિકાસ લક્ષ સૂચકાંકમાં 2024માં ભારત 109મા સ્થાન પર છે. એક મહિલા કબડ્ડી વિશ્વકપ 2025નો ખિતાબ ઇંગ્લેન્ડને હરાવીને ભારતે જીત્યો. ચીને ભારત સિવાયને એક નાણાકીય વર્ષમાં $1 બિલિયન કોલસાનો આંકડો પાર કર્યો છે. ભારતે હિમોફિલિયા માટે જીન થેરાપી સફળતા મળી. કેન્સર મૃત્યુદરમાં દુનિયામાં ટોપ પર ભારત છે. ભારતે આયુષની નવી કેટેગરી લોન્ચ કરી છે. તેની કેટેગરી આયુષ વિઝા લોન્ચ કરી. હાલમાં SRPNના રિપોર્ટ પ્રમાણે ભારત સૌથી મોટા સૈન્ય ખર્ચમાં અમેરિકા ટોપ પર છે. ભારત 5 સ્થાન પર છે. પ્રથમ એશિયા અંડર-15 અંડર-17માં મુક્કેબાજીમાં ચેમ્પિયનશિપમાં કઝાકસ્તાન ટોપ પર છે, જ્યારે ભારત ત્રીજા પર છે. ભારતનો મોસ્ટ ફેવરેટ નેશનલનો દરજ્જો સ્વિટ્ઝરલેન્ડે સમાપ્ત કર્યો છે. ભારતે પ્રધાનમંત્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલથી જોડાય છે. ભારત વિશેના જ પ્રશ્નો છે. વિશ્વનો બીજો સડક નેટવર્કનો વાળો દેશ ભારત બન્યો. અમેરિકા ટોપ પર છે. મેટ્રો રેલ નેટવર્કમાં દુનિયામાં ભારત ત્રીજા સ્થાન પર છે. અમેરિકા, ચીન પછી ભારત આવે છે. સાયબર હુમલા લક્ષિત દેશમાં ભારત બીજા સ્થાન પર છે. જાપાન ટોપ પર છે.
કપડાં અને પરિધાનમાં દુનિયામાં ભારત 6થા સ્થાન પર છે. કોફી ઉત્પાદનમાં દુનિયામાં 7મા નંબર પર ભારત છે. કોફી ઉત્પાદનમાં ભારત કર્ણાટક રાજ્ય ટોપ પર છે. કોફી ઉત્પાદનમાં વિશ્વમાં બ્રાઝિલ ટોપ પર છે. SRPના રિપોર્ટ પ્રમાણે ભારત બીજો હથિયાર આયાતકાર દેશ બન્યો. યુક્રેન ટોપ પર છે. SRPના રિપોર્ટ પ્રમાણે એટલે કે CIPRIના રિપોર્ટ પ્રમાણે હથિયાર નિર્યાતમાં અમેરિકા ટોપ પર છે. ફ્રાન્સ બીજા પર છે. ICC ચેમ્પિયન ટ્રોફી 2025 ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી હતી. ભારતે T-72 ટેન્કોની એન્જિનની આપૂર્તિ માટે રશિયા પ્રોમની સાથે હસ્તાક્ષર કર્યા છે. દૂધ ઉત્પાદન ભારત દુનિયામાં ટોપ પર છે. ભારત દુનિયામાં સ્માર્ટફોન નિર્યાતમાં 3જા સ્થાન પર છે. ભારત નદીઓના સર્વેક્ષણમાં 63થી વધારે નદી ડોલ્ફિન નોંધવામાં આવી છે. ભારતમાં મૃત્યુદર 83% કમી જોવા મળી. દુનિયાનો સૌથી મોટો વાહન નિર્માતા 3જો દેશ ભારત બન્યો. બરાબર, આ પ્રશ્નો હતા. હવે આપણે થોડા બીજા ચર્ચા કરી લઈએ જે પ્રશ્નો પૂછવાના હતા તે. તો સંજય કુમાર મિશ્રાને છેલ્લે જે 15 દિવસના પ્રશ્નો સોલ્યુશન 2 મહિનાના પ્રશ્નોનો સોલ્યુશન 200 જેવા પ્રશ્નો હતા. હવે સોલ્યુશન કરીએ છીએ. સંજય કુમાર મિશ્રા પ્રધાનમંત્રી મોદીના આર્થિક પરિષદના પૂર્ણકાલીન સદસ્ય નિયુક્ત કરવામાં આવે. રાજીવ ગુહા નીતિ આયોગના નવા સદસ્ય બન્યા. JSW દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની બની. તેલના ટીબી પરીક્ષણમાં ઉત્કર્ષ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. ભારત અને રશિયા વચ્ચે નૌસૈનિક અભ્યાસ ઇન્દ્ર 25 શરૂ થયો. ટેન્ટી ક્રિકેટમાં 13,000 રન બનાવવાળા પ્રથમ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બન્યા છે. કેરળ વર્ષના નાગરિકોને આયોગ કરવા સ્થાપિત કરવાવાળા પ્રથમ રાજ્ય બન્યું. ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર શોધવામાં આવ્યો. હરિયાણા સરકારે ધોરણ 9-10માં ત્રિભાષા ફોર્મ્યુલા લાગુ કરશે. ઉત્તર પ્રદેશ 47મી રાષ્ટ્રીય જુનિયર બાલિકા હેન્ડબોલ ચેમ્પિયનશિપ જીતી છે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ બીજો સંસ્કરણ હરિયાણા ટોપ પર રહ્યો છે. ચેન્નાઈ શેટ્ટી ભારતીય બેંક સંઘના નવા ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા. નીલમ દુગાનાને નેપાળ રાષ્ટ્ર બેંકના કાર્યવાહી ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારત ઓપરેશન ધર્મા હેઠળ મ્યાનમારને માનવીય સહાયતા મોકલે છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિર્યાતક દેશ બન્યો છે. કેન્યા ટોપ પર છે. શ્રીલંકાને પાછળ ધકેલ્યું છે. ગુજરાત 5 દિવસનો માધવપુર ગેડમેળો શરૂ થયો છે. આંધ્રપ્રદેશે શૂન્ય ગરીબી પેપર પહેલનો શુભારંભ કરવામાં આવ્યો. 2029 વર્ષ સુધી આંધ્રપ્રદેશની ગરીબી મુક્ત કરવાનો ટાર્ગેટ છે. જાપાન 6 કલાકમાં 3D પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવ્યું છે. વિશ્વ હવાઈ અડ્ડા રેન્કિંગમાં 2025માં સિંગાપુર રાજ્ય હવાઈ અડ્ડા ટોપ પર છે. હરિયાણા સરકારે પછાત બાળકો માટે 100% સ્કોલરશીપનું એલાન કર્યું છે. UGCના ચેરપર્સન વિનીત જોશી બન્યા છે. જે મંડળને નાઇટહુડથી સન્માનિત કરવામાં આવે છે. જાપાન 1 વર્ષમાં 9 લાખની ગિરાવટ જોવા મળી છે. એટલે જાપાનની જનસંખ્યામાં સતત 14 વર્ષમાં ગિરાવટ જોવા મળી. 1 વર્ષમાં 9 લાખની ગિરાવટ જોવા મળી. UAE ઇન્ટરપોલ ગવર્નરની સમિતિની અધ્યક્ષતા સંભાળી. ખેલો યુથ ગેમ્સ 2025ની મેજબાની બિહાર કરશે. ત્રિભાષા પોલિસી લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું. હરિયાણાએ ઘોષણા કરી છે કે લાગુ કરશે. પંજાબને મધ્યપ્રદેશને હરાવીને 15મી હોકી ઇન્ડિયા સિંગાપુર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી છે. બિહારે સરકારે મહિલા સંવાદ રાષ્ટ્રીય અભિયાન શરૂ કરવામાં આવ્યું. ફ્રેન્ડ લક્ઝરી બ્રાન્ડ ચેનલના અનિને પાંડેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. અજય ભૂષણ ભાડે AIBના ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે. હરિયાણા સરકારે ભાષા પોલિસી લાગુ કરવાની ઘોષણા કરી છે. મણિપુર ઉદ્યોગ સ્મારકને ખોમચોમ દિવસ મનાવ્યો. પંજાબ સરકારે બધી સ્કૂલમાં એનર્જી ડિસ્ક પર પ્રતિબંધ લગાવ્યો. કુર્તિસે અને ડ્રીમ ટેકનોલોજીના પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. કુલ AI નિવેશ કરવાવાળા 10 ટોપમાં ભારત સામેલ થયું છે. અમેરિકા ટોપ પર છે. ભારત 7મા નંબર પર છે. મહારાષ્ટ્ર સરકારે પિંક રિક્ષા યોજના શરૂ કરી છે. ભારત અને ઉઝબેકિસ્તાન સંયુક્ત સૈન્ય અભ્યાસ દળનો 6ઠ્ઠો સક્રિય સપના થયો છે. આલોક જોશી રાષ્ટ્રીય સુરક્ષા બોર્ડના પ્રમુખ નિયુક્ત કરવામાં આવે છે. કમલા પ્રસાદ બિસેશ્વર ત્રિજીદાન ઓર ડોબેગોના પ્રધાનમંત્રી બને છે. SRPના રિપોર્ટ પ્રમાણે ભારતમાં સૈન્ય ખર્ચ કરવામાં અમેરિકા ટોપ પર છે. ભારત 5મા સ્થાન પર છે. 1 મે મહારાષ્ટ્રનો રાજ્યનો પોષમો સ્થાપના દિવસ મનાવ્યો અને ગુજરાતનો પણ પોષમો સ્થાપના દિવસ 1 મે મનાવ્યો છે. વિનોદ ગુંજિયાલને બિહારના મુખ્ય નિર્વાચન અધિકારીનો પદભાર સંભાળ્યો. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોજુએ હાલમાં 15 કલાકની પ્રેસ કોન્ફરન્સ કરી છે. યુકેના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીનો રેકોર્ડ 2019માં કીવમાં 12 કલાકમાં પ્રેસ કોન્ફરન્સ રેકોર્ડ તોડ્યો છે. UPSCના સદસ્યના રૂપમાં અનુરાધા પ્રસાદની કાર્યભાર સંભાળ્યો. હાલમાં લોરેન્સ વોંગ સિંગાપુર દેશના પ્રધાનમંત્રી ચૂંટણી જીતી છે. તમિલનાડુ રાજ્ય સરકારે 5 મે વેપારી દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે. રોમાનિયા દેશના પ્રધાનમંત્રી માર્સલ સિઓલાકો રાજીનામું આપ્યું છે. યમન નાણામંત્રી સલીમ સાલેહ બિન બ્રિકે નવા પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવે છે. નવી આબકારી નીતિએ હરિયાણા સરકારે મંજૂરી આપી છે. કેરળ ત્રિશુલ પૂર્વ ઉત્સવ મનાવવામાં શરૂ થયો છે. હાલમાં પ્રસ્કાર મખદૂમ NMDCના નિદેશકના રૂપમાં નિયુક્ત કરવામાં આવે છે. અગોલા ISAનો 163મો સદસ્ય બન્યો છે. ISA એટલે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ. રંગાછારા ત્રિપુરા રાજ્યનો પ્રથમ હરિત ગામ બન્યું છે. તાઇપે ઓપન બેન્ડ ટુર્નામેન્ટ 2025 ચીનમાં શરૂ થયો. હાલમાં સુદર્મીન કપ 2025 ચીનમાં શરૂ થયો. ચીને 4 વખત આ કપ જીત્યો છે અને માત્ર ચીન, ઇન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયા ફક્ત 3 દિવસે સુદર્મીન કપ જીત્યો છે. રોબર્ટ પ્રોવેસ્ટ નવા પોપની પસંદગીથી ઇઝરાયેલના ગિદોન નામની નવી અભિયાન શરૂ થયો. અરુણાચલ પ્રદેશે ભૂતાપીય કૂવા ખોદવામાં આવ્યા. માર્કેટ એપના હિસાબથી 2025માં મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી બિટકોઇન બની છે. ભારતે ખેલાડી રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં સંદેશ લીધો.
હાલમાં ભારત અને બ્રિટનના દેશ વચ્ચે મુક્ત વેપાર અને ડબલ યોગદાન સમજૂતા પર હસ્તાક્ષર કર્યા છે. 11મું મેરીટાઈમ લોજિસ્ટિક્સ મિડલ ઈસ્ટ સંમેલન 2025 દુબઈમાં શરૂ થયું. ઉત્તર પ્રદેશ સરકારે આગલા 25 વર્ષમાં સસ્તી દરે એટલે કે 1500 મેગાવોટ વીજળી ખરીદી છે. વૈશ્વિક અંતરિક્ષ અન્વેષણ શિખર સંમેલન ગ્લેક્સ 2025નું આયોજન ન્યૂ દિલ્હીમાં કરવામાં આવ્યું. બ્રોનો સ્થાપના દિવસ 7 મે મનાવવામાં આવ્યો. હાલમાં કેન્દ્ર સરકારે CBIનો નિર્દેશનો કાર્યકાળ 1 વર્ષ માટે વધારવામાં આવ્યો છે. પ્રવીણ સૂદ જાપાનના લાકડાનો ઉપગ્રહ લોન્ચ કર્યો છે. દુનિયામાં પ્રથમ દેશ એવો દેશ છે જેને લાકડાનો ઉપગ્રહ લોન્ચ કર્યો છે. માનવ સૂચકાંકમાં 2025માં આઇસલેન્ડ ટોપ પર છે. કેરળ પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી છે. ચીન દક્ષિણ કોરિયાને હરાવીને સુદર્શન કપ જીત્યો. ચીન દક્ષિણ કોરિયાને ઇન્ડોનેશિયા 3 કપ જીત્યો છે. ચીને 4 વખત આ કપ જીત્યો. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો છે. CEO હતો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, CFO ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર, CTO હતો ચીફ ટેકનિકલ ઓફિસર અને COO ચીફ ઓપરેટિંગ ઓફિસર. આ પ્રશ્ન કદાચ આવે કરે ને તો ચર્ચામાં રાખજો. નેપાળ 10મો આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. કેરળ 2018 પછી નિપા વાયરસનો નવો 7મો મામલો નોંધવામાં આવ્યો. એટલે 2018 પછી નિપા વાયરસની અંદર ખાસ કરીને શું છે કે કોઈ વેક્સિન નથી, કોઈ નિપા વાયરસનો 7મો મામલો. નિપા વાયરસનો કોઈ વેક્સિન નથી, કોઈ દવા નથી અને ઝુનોટિક બીમારી છે તે માણસોમાં જાનવરોમાંથી એટલે કે લોકોમાં ફેલાય છે. વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ 2024-25માં શિકાગોમાં શરૂ થયો. અફઘાનિસ્તાન ચેસ ખેલવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જુગાર રમવાની આદત પડી શકે એટલા માટે પ્રતિબંધ લગાવ્યો. વિરાટ કોહલીએ ખેલાડી IPLમાં સર્વાધિક 50+ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. વિરાટ કોહલી 67 વખત 50+ ટોપ પર છે, જ્યારે ડેવિડ વોર્નર 66 વખત 50+ બીજા પર છે. શિખર ધવન 53 વખત 50+ પર છે. ટ્વેન્ટી ક્રિકેટમાં 16 શતક પૂરા કરવાવાળા ખેલાડી વિરાટ કોહલી બન્યા. ટ્વેન્ટી ક્રિકેટમાં 12,000 રન પૂરા કરવાવાળા બીજા ભારતીય રોહિત શર્મા બન્યા. ક્રિકેટમાં 13,000 રન પૂરા કરવાવાળા પ્રથમ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બન્યા. 1000 ચોક્કા છક્કા લગાવવાળા એટલે કે બાઉન્ડ્રી લગાવવાળા ક્રિકેટર વિરાટ કોહલી બન્યા છે. ભારત સરકારે 23 સપ્ટેમ્બરે આયુર્વેદ દિવસ મનાવવાની ઘોષણા કરી છે. ધનતેરસના દિવસે આ દિવસ મનાવવામાં આવતો. કોઈ દિવસ ફિક્સ ના હતો, કોઈ તારીખ ફિક્સ ના હોવાથી ધનતેરસના દિવસે આ દિવસ મનાવવામાં આવતો. એટલે પછી તેની તારીખ નક્કી કરવામાં આવી 23 સપ્ટેમ્બર અને હવે 23 સપ્ટેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે. કેરળ પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી છે. હાલમાં વર્લ્ડ બેંકને શ્રીલંકાના દેશ માટે $1 અરબ સહાયતા પેકેજની ઘોષણા કરી છે. અદાણી પાવરે ભૂટાન દેશમાં 1500 મેગા હાઇડ્રો પાવર પ્લાન્ટ નાખવામાં આવ્યો. 72મી વર્લ્ડ પ્રતિયોગિતાની માનવતાવાદી પુરસ્કાર સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. સોનુ સૂદને સુભાશિષ બોઝ અને સૌમ્યા ગુગુતોલતને ભારતીય ફૂટબોલ મહાસંઘના 2025માં વર્ષની 1 વર્ષ સર્વશ્રેષ્ઠ ખેલાડીની પસંદગી કરવામાં આવી. 2025માં માર્શલ ઓફ ધ યર અર્જન્સી મેમોરિયલ ટુર્નામેન્ટનો 2 દિનનો 6ઠો સત્ર ચંદીગઢમાં સપનો થયો. હાલ ઈરાન દેશ વચ્ચે વિદેશ મંત્રીના અબ્બાસ અરાથી 2 દિવસ ભારતની દોર પર ન્યૂ દિલ્હી પહોંચી. હાલમાં આંતરરાષ્ટ્રીય મજદૂરી રક્ષા પ્રદર્શની ભાગ લેવા માટે આઈનેસ કિન્ટલ સિંગાપુર પહોંચી. ભારતને વિયેતનામ દેશ માટે નવા સમજૂતા જ્ઞાન પર બૌદ્ધ સંબંધોને મજબૂત કરવામાં આવ્યા. હાલમાં કર્ણાટક રાજ્યએ હેસરઘટ્ટાને ચરાગા સંરક્ષણ રિઝર્વને અધિસૂચિત કરવામાં આવ્યો છે. હાલમાં ભારતે બાંગ્લાદેશને રેડીમેડ કપડાં અને પ્રોસેસ્ડ ફૂડ આઇટમ જેવા પર કેટલાક સામાન પર આયાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભારત અને સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન સેફ અંડર-19 ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ જીત્યો છે. ભારત દેશનો વિદેશ મુદ્રા ભંડાર વધીને $4.5 અરબ થયો છે. જસ્ટિસ BR ગવી ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા છે. 12 દિવસીય સર્વશ્રેષ્ઠ પુરસ્કારનો કુંભ તેલંગાણામાં શરૂ થયો છે. SRPIનું પૂરું નામ છે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ સ્પેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. હાલમાં બ્રિક્સની ઉર્જા મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં આયોજિત થઈ. બરાબર. હાલમાં ભારત સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન સેફ અંડર-19 ચેમ્પિયનશિપનો 2025નો ખિતાબ જીત્યો. હાલમાં મત્સ્યપાલન ક્ષેત્રમાં ભારતની અર્થવ્યવસ્થામાં 9% યોગદાન રહ્યું છે. હાલમાં સિંગાપુર કોરોનામાં નવા વેરિયન્ટ GN1માં 14,000 કેસ નોંધવામાં આવ્યા છે. ભારત ખેલ પરિસ્થિતિ તંત્રમાં મજબૂત કરવા માટે ખેલવડીઓ હેઠળ વાર્ષિક કેલેન્ડર મનસુખ માંડવીયાએ લોન્ચ કર્યું છે. હાલમાં પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડન પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત છે. જો બાઇડને કેન્સર ઘાતક ગ્રેડ 5 કેન્સર છે. હાલમાં ભારતને એટલે પૂર્વ રાષ્ટ્રપતિ છે, હાલ તો ડોનાલ્ડ ટ્રમ્પ છે. હાલમાં ભારતને સી ફૂડ નિર્યાતમાં 17.81% વધારો થયો. હાલમાં જીનીવાના આયોજિત 78મી વિશ્વ સ્વાસ્થ્ય સભા દ્વારા ટ્રેકોમાં ઉન્મૂલનનું પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવ્યું છે. હાલમાં ભારતીય તટરક્ષક બળને ઓડિશા ઓપરેશન ઓલિવિયનમાં આયોજિત થયો છે. હાલમાં બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાતને શક્તિને શ્રીલંકા દેશે નામ આપ્યું છે. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો. યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. આવનાર પરીક્ષાની અંદર તમે સફળ થાવ તેવી અમારી શુભેચ્છા. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.